કલ્પના કરો કે ગુજરાતના કોઈ એકદમ અંતરિયાળ ગામમાં બેઠેલો એક યુવાન પોતાના સ્માર્ટફોન પર કોરિયન વેબ સિરીઝ જોઈ રહ્યો છે, સાથે મેક્સિકન નાચોસ ખાઈ રહ્યો છે અને પોતાના મિત્રને અંગ્રેજી અને ગુજરાતી મિક્સ કરીને એટલે કે પેલું ગુજલિશમાં મેસેજ ટાઈપ કરી રહ્યો છે. હા, અને આ દ્રશ્ય આજે આપણા માટે બિલકુલ સામાન્ય બની ગયું છે, ખરું ને? બિલકુલ. ભૌગોલિક સરહદો ભલે નકશા પર અકબંધ હોય, પણ વાસ્તવિક જીવનમાં આપણા મનમાં અને આપણા ઘરોમાં આ સરહદો ક્યારનીય ઓગળી ગઈ છે. દુનિયા ખરેખર એક ગ્લોબલ વિલેજ એટલે કે એક વૈશ્વિક ગામડું બની ગઈ છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક બહુ જ રસપ્રદ અને આપણા સૌના અસ્તિત્વ સાથે જોડાયેલા વિષયમાં ડૂબકી લગાવવાના છીએ. સાહિત્ય અને વૈશ્વિકીકરણ, રાઈટ? બરાબર. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે આખી દુનિયા આટલી નાની થઈ જાય છે, ત્યારે આપણે જે વાર્તાઓ કહીએ છીએ, જે કવિતાઓ લખીએ છીએ, એટલે કે આપણું સાહિત્ય, તેની અંદર કેવા ભૂકંપ સર્જાય છે. વૈશ્વિકીકરણ માત્ર શેર બજારના આંકડા નથી બદલતું, તે આપણી ભાષા, સંસ્કૃતિ અને આપણી વાર્તાઓનો આત્મા પણ બદલી નાખે છે. જુઓ, આ બાબત સમજવી ખરેખર ખૂબ જ જરૂરી છે, કેમ કે મોટા ભાગે આપણે વૈશ્વિકીકરણને માત્ર એક આર્થિક દૃષ્ટિકોણથી જ જોઈએ છીએ. એટલે કે વિદેશી કંપનીઓ આવી, વેપાર વધ્યો, બસ એ જ ને? એક્ઝેક્ટલી. આપણે માનીએ છીએ કે વિદેશી કંપનીઓ આપણા દેશમાં આવી અથવા આપણો માલ વિદેશમાં વેચાયો એટલે વૈશ્વિકીકરણ થઈ ગયું. પરંતુ આ એક સાંસ્કૃતિક અને સામાજિક આદાન પ્રદાનની પણ એટલી જ વિશાળ અને અદ્રશ્ય પ્રક્રિયા છે. જ્યારે કોઈ નવી ટેકનોલોજી કે નવો વિચાર આપણા સમાજમાં પ્રવેશે છે, ત્યારે તે સીધો આપણા માનસ પટલ પર અસર કરે છે. અને સાહિત્ય એ કંઈ શૂન્યાવકાશમાં તો લખાતું નથી. ના, બિલકુલ નહીં. સાહિત્ય કૃતિઓ હંમેશા તેના સમયનો અને સમાજનો જીવંત દસ્તાવેજ હોય છે. જ્યારે સમાજમાં ધરખમ ફેરફારો થાય, ત્યારે સાહિત્યની ભાષા અને વિષયવસ્તુ બદલાવા જ જોઈએ. આ વાતને આપણે થોડી અલગ રીતે જોઈએ. સાહિત્યને કોઈ અરીસો કહેવા કરતાં હું તેને સમાજની નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર સાથે સરખાવવાનું પસંદ કરીશ. અરે વાહ, આ બહુ સરસ સરખામણી છે. હા, એટલે જ્યારે શરીરના કોઈ એક ભાગને સ્પર્શ થાય, ત્યારે આખું ચેતાતંત્ર એ સંવેદના અનુભવે છે અને મગજ સુધી પહોંચાડે છે. વૈશ્વિકીકરણે આપણા આ સામાજિક ચેતાતંત્રને સતત નવા ઉત્તેજનો આપ્યા છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના કારણે અમેરિકા કે યુરોપમાં બનતી ઘટનાની અસર ગણતરીની સેકન્ડોમાં ભારતના કોઈ નાનકડા શહેરમાં બેઠેલા લેખકના મન પર થાય છે. બિલકુલ સાચી વાત છે. તો મને એ કહો કે આ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? શું માત્ર વિષયો બદલાય છે કે સાહિત્યનું આખું માળખું જ બદલી જાય છે? હું સમજાવું. આ પ્રક્રિયા બહુસ્તરીય છે. સૌથી પહેલાં તો સાહિત્યના વિષયોમાં જ મૂળભૂત પરિવર્તન આવે છે. પહેલા સાહિત્યમાં જે સ્થાનીય પ્રશ્નો હતા, તેનું સ્થાન હવે વૈશ્વિક સમસ્યાઓએ લીધું છે. તમે જુઓ, આજે ઓળખનો પ્રશ્ન, જેને આપણે આઈડેન્ટિટી ક્રાઇસિસ કહીએ છીએ, તે સાહિત્યનો સૌથી મોટો વિષય બની ગયો છે. પોતાની ઓળખ શોધવાની મથામણ. બરાબર. આ ઉપરાંત સ્થળાંતર એટલે કે માઇગ્રેશન. લોકો રોજગારી કે શાળા જીવન માટે પોતાનો દેશ છોડીને બીજે જઈ રહ્યા છે. આ સ્થળાંતર માત્ર ભૌતિક નથી હોતું, તે માનસિક અને સાંસ્કૃતિક પણ હોય છે. જ્યારે બે અલગ અલગ સંસ્કૃતિઓ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે સાંસ્કૃતિક સંકરતા એટલે કે હાઇબ્રિડિટીનો જન્મ થાય છે. સાહિત્યિક સિદ્ધાંતકાર હોમી ભાભા આ આખી પ્રક્રિયાને સમજાવવા માટે થર્ડ સ્પેસ અથવા ત્રીજા અવકાશનો સિદ્ધાંત આપે છે. એક મિનિટ ઉભા રહો. આ થર્ડ સ્પેસનો ખ્યાલ થોડો જટિલ લાગે છે. શું તમે આને કોઈ એવા ઉદાહરણથી સમજાવી શકો જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું હોય? આ ત્રીજો અવકાશ વાસ્તવમાં દેખાય છે કેવું? ચોક્કસ. ધારો કે કોઈ ગુજરાતી પરિવાર અમેરિકામાં સ્થાયી થયો છે. હવે તેમનું જે સંતાન ત્યાં જન્મે છે અને મોટું થાય છે, તેની માનસિકતા સમજો. ઓકે. ઘરમાં તે ગુજરાતી ભાષા સાંભળે છે, નવરાત્રિમાં ગરબા ગાય છે, પણ ઘરની બહાર નીકળતા જ તે સંપૂર્ણ અમેરિકન વાતાવરણમાં શ્વાસ લે છે. તેની શાળા, મિત્રો અને વિચારવાની પદ્ધતિ પશ્ચિમી છે. હા, બે અલગ દુનિયા. બરાબર. હવે આ યુવાન ન તો સંપૂર્ણપણે ભારતીય રહ્યો છે, ન તો સંપૂર્ણપણે અમેરિકન બની શક્યો છે. તે આ બંને સંસ્કૃતિઓની વચ્ચે એક નવા જ માનસિક અવકાશમાં જીવે છે. આ જ છે હોમી ભાભાનો થર્ડ સ્પેસ.
અચ્છા, એટલે બે સંસ્કૃતિઓનું મિશ્રણ. હા, આ એક એવી જગ્યા છે જ્યાં બે સંસ્કૃતિઓ ભેગી મળીને એક નવી ત્રીજી જ ઓળખ ઊભી કરે છે. સાહિત્યમાં આની અભિવ્યક્તિ બહુ જ સુંદર રીતે થાય છે. દાખલા તરીકે ઝુમ્પા લાહિરીની નવલકથા ધ નેમસેકમાં ગોગોલ ગાંગુલી નામના પાત્રની આ જ આંતરિક મથામણ દર્શાવવામાં આવી છે. અરે વાહ, આ તો ખરેખર બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. ગોગોલનું નામ રશિયન લેખક પરથી છે, તેના મૂળ બંગાળી છે અને તેનું આખું જીવન અમેરિકન છે. બિલકુલ. એટલે એક વ્યક્તિની અંદર જાણે આખી દુનિયા સમાયેલી છે. સાચી વાત. અને જુઓ, માત્ર વિષયો જ નહીં, ભાષામાં પણ આ થર્ડ સ્પેસ દેખાય છે. સલમાન રશ્દીની પ્રખ્યાત નવલકથા મિડનાઇટ્સ ચિલ્ડ્રન આનું ઉત્તમ ઉદાહરણ છે. રશ્દીએ તેમાં શુદ્ધ અંગ્રેજીનો ઉપયોગ કરવાને બદલે અંગ્રેજી અને સ્થાનિક ભારતીય બોલીઓનું એક એવું અદ્ભુત મિશ્રણ કર્યું છે જેને તેઓ પોતે ચટનીફાઈડ ઇંગ્લિશ કહે છે. ચટનીફાઈડ ઇંગ્લિશ એટલે અંગ્રેજીની ચટણી. હા, અંગ્રેજી ભાષાની ચટણી બનાવી દીધી. ભાષા પોતે જ વૈશ્વિક અને સ્થાનિકના સંગમનું જીવંત પ્રતીક બની ગઈ. પણ જરા વિચારો, શું આ રીતે ભાષાઓનું મિશ્રણ કરવાથી આપણી મૂળ ભાષાની શુદ્ધતા નષ્ટ નથી થઈ રહી? એ એક બહુ જ સ્વાભાવિક ડર છે. હા, કેમ કે શું આ ચટનીફાઈડ ભાષા મૂળ ભાષાનું પતન નથી? જો આપણે ગુજરાતીમાં અંગ્રેજી શબ્દો ભેળવી દઈએ તો લાંબા ગાળે એ ભાષા માટે નુકસાનકારક જ ગણાય ને? હું તો એમ જ વિચારતો હતો. ના, એટલે ઘણા ભાષાશાસ્ત્રીઓ આ ચિંતા વ્યક્ત કરે છે, પરંતુ સાહિત્યની દ્રષ્ટિએ હાઇબ્રિડિટી એ માત્ર બે ભાષાની ભેળસેળ નથી, તે એક નવી અભિવ્યક્તિની શોધ છે. એટલે કેવી રીતે? જ્યારે લેખક પાસે એવા અનુભવો હોય જે માત્ર એક ભાષાના માળખામાં ન સમાઈ શકે, ત્યારે તે બે ભાષાઓની સરહદો તોડીને એક નવી ભાષા ઘડે છે. તે પતન નથી, પણ ભાષાનું વિસ્તરણ છે. એ દૃષ્ટિકોણથી જોઈએ તો વાત સાચી છે. જો કે વૈશ્વિકીકરણનું બીજું એક પાસું એવું પણ છે જે ખરેખર ચિંતાજનક છે, અને તે છે આર્થિક અસમાનતા અને ગ્રાહકવાદ એટલે કે કન્ઝ્યુમરિઝમનો પ્રભાવ. અચ્છા. અરવિંદ અડીગાની બુકર પ્રાઇઝ વિજેતા નવલકથા ધ વ્હાઇટ ટાઇગર આ ભયાનક વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે. આ નવલકથા બતાવે છે કે ગ્લોબલાઇઝેશનના કારણે ભારત કેવી રીતે બે સ્પષ્ટ ભાગમાં વહેંચાઈ ગયો છે, એક પ્રકાશનો દેશ અને બીજો અંધકારનો દેશ. હા, પ્રકાશનો દેશ એટલે એવા લોકો જેઓ મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરે છે, જેમના જીવનમાં આધુનિકતા અને વૈશ્વિક મૂડીવાદ પ્રવેશી ચૂક્યા છે. બિલકુલ. અને બીજી તરફ અંધકારનો દેશ એટલે કે એવો વર્ગ જે આ વૈશ્વિક વિકાસથી સાવ વંચિત છે, જે હજુ પણ ગરીબી અને શોષણની ચક્કીમાં પીસાઈ રહ્યો છે. ધ વ્હાઇટ ટાઇગરનું પાત્ર બલરામ એ અંધકારમાંથી પ્રકાશમાં આવવા માટે નૈતિકતાની તમામ હદો વટાવી જાય છે. આ બતાવે છે કે વૈશ્વિક દોડમાં માણસ કેવી રીતે પોતાના મૂળભૂત મૂલ્યો ગુમાવી બેસે છે. અને આમાં કન્ઝ્યુમરિઝમ એટલે કે ગ્રાહકવાદ બહુ મોટો ભાગ ભજવે છે. વૈશ્વિકીકરણે માણસને એક ગ્રાહકમાં ફેરવી નાખ્યો છે. પશ્ચિમી સંસ્કૃતિ અને બ્રાન્ડ્સની નકલ કરવી એ જ જાણે સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. હા, એ તો આપણે રોજ જોઈએ છીએ. સાહિત્ય હવે માત્ર માનવીય સંવેદનાઓની જ નહીં, પણ આ બજારૂ માનસિકતાની પણ કઠોર આલોચના કરે છે. આ બધી તો થઈ વાર્તાઓના વિષયોની વાત, પણ હવે એક બહુ જ વ્યાવહારિક પ્રશ્ન ઊભો થાય છે. ઝુમ્પા લાહિરી, અરવિંદ અડીગા કે ચિમામંડા ngozi અડીચી જેવા લેખકોની વાર્તાઓ તો દુનિયાભરમાં વંચાય છે, પણ કોઈ લેટિન અમેરિકન લેખક હોય કે કોઈ રશિયન લેખક હોય જેણે પોતાની માતૃભાષામાં લખ્યું છે, તેની વાર્તા આપણા સુધી કેવી રીતે પહોંચે છે? બહુ સાચો પ્રશ્ન છે. હા, એટલે આ વૈશ્વિક ગામડામાં સાહિત્યિક લેવડ-દેવડ કઈ રીતે થાય છે? આ લેવડ-દેવડનો સૌથી મજબૂત પુલ છે અનુવાદ. વૈશ્વિકીકરણના યુગમાં અનુવાદની ભૂમિકા નિર્ણાયક બની ગઈ છે. પ્રખ્યાત વિવેચક ડેવિડ ડામરોશ એમણે વિશ્વ સાહિત્ય એટલે કે વર્લ્ડ લિટરેચરનો બહુ મહત્વનો કન્સેપ્ટ આપ્યો છે. ઓકે. તેમના મતે કોઈપણ કૃતિ પોતાના દેશમાં ગમે તેટલી મહાન હોય, પણ તે વિશ્વ સાહિત્યનો હિસ્સો ત્યારે જ બને છે જ્યારે તે અનુવાદ પામીને મૂળ સંસ્કૃતિની સરહદો ઓળંગે છે અને અન્ય સંસ્કૃતિના વાચકો સુધી પહોંચે છે. સાચી વાત. અનુવાદ વિના આપણે ક્યારે માર્ક્વેઝ, ટોલ્સ્ટોય કે કાફકાને સમજી જ ન શક્યા હોત. પણ જુઓ, અનુવાદની આ દુનિયા જેટલી આકર્ષક લાગે છે ને, તેટલી જ ખતરનાક પણ હોઈ શકે છે.
ખતરનાક કઈ રીતે? અનુવાદ તો એક સારી પ્રક્રિયા છે જેનાથી જ્ઞાનનો વ્યાપ વધે છે. તેમાં શું જોખમ હોઈ શકે? હું થોડો કન્ફ્યુઝ છું. જોખમ અનુવાદની પદ્ધતિ અને તેની પાછળ રહેલા બજારના દબાણમાં છે. લોરેન્સ વેનુતી નામના વિવેચક અનુવાદની 2 પદ્ધતિઓની વાત કરે છે. એક છે ડોમેસ્ટિકેશન અને બીજી છે ફોરેનાઇઝેશન. મોટાભાગે વૈશ્વિક પ્રકાશન બજારોમાં અંગ્રેજી ભાષા અને પશ્ચિમી વાચકોનું વર્ચસ્વ હોય છે. તેથી જ્યારે કોઈ સ્થાનિક કૃતિનો અંગ્રેજીમાં અનુવાદ થાય છે ત્યારે ઘણીવાર ડોમેસ્ટિકેશનનો સહારો લેવામાં આવે છે. એટલે આ ડોમેસ્ટિકેશન છે શું? એટલે કે મૂળ ભાષાના સાંસ્કૃતિક સંદર્ભો, કહેવતો કે વિશિષ્ટ પ્રયોગોને લક્ષ્ય ભાષા જેમ કે અંગ્રેજીના વાચકો માટે એકદમ સરળ અને પરિચિત બનાવી દેવામાં આવે છે. ઓહ, આનો અર્થ એ થયો કે કૃતિની મૂળ આત્મા સાથે બાંધછોડ કરવામાં આવે છે. બિલકુલ. ધારો કે ગુજરાતીમાં આપણે કોઈ પાત્ર માટે કહીએ કે એનું નાક કપાઈ ગયું, જેનો અર્થ થાય છે આબરૂ જવી. હવે જો અનુવાદક પશ્ચિમી વાચકને ધ્યાનમાં રાખીને તેને માત્ર હી ફેલ્ટ એમ્બેરેસ્ડ એવું સાદું ભાષાંતર કરી નાખે તો એ નાક કપાવવામાં જે સાંસ્કૃતિક વજન અને પીડા છે તે તો ગાયબ જ થઈ જાય. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. આ જ છે ડોમેસ્ટિકેશનનું નુકસાન. વૈશ્વિક બજારમાં પુસ્તક વધારે વેચાય તે માટે અનુવાદક કૃતિને એટલી હદે સપાટ અને સ્થાનિક રંગ વિનાની બનાવી દે છે કે તેમાંથી મૂળ સંસ્કૃતિની સુગંધ જુડી જાય છે. એ તો બહુ ખોટું કહેવાય. હા, વેનુતી માને છે કે અનુવાદમાં થોડું ફોરેનાઇઝેશન હોવું જોઈએ. એટલે કે વાચકને એવો અહેસાસ થવો જોઈએ કે તે કોઈ બીજી સંસ્કૃતિની કૃતિ વાંચી રહ્યો છે. તેને થોડો સાંસ્કૃતિક આંચકો લાગવો જોઈએ. સાચી વાત. પરંતુ વૈશ્વિકીકરણના નામે જે બજારવાદી સાહિત્ય તૈયાર થઈ રહ્યું છે તે દરેક વસ્તુને એક સરખી, સરળ અને પશ્ચિમી ઢબની બનાવી દેવા માંગે છે, જેથી તે દુનિયાના કોઈપણ ખૂણે આસાનીથી વેચાઈ શકે. આ સાંસ્કૃતિક વિવિધતા માટે બહુ મોટો ખતરો છે. આ બજારવાદી દબાણ તો ખરેખર ડરામણું છે. પણ અત્યારે આ બજારની સાથે સાથે ટેકનોલોજી પણ બહુ ઝડપથી બદલાઈ રહી છે. આજે આપણી પાસે ડિજિટલ હ્યુમેનિટીઝ છે. હા, લોકો કિન્ડલ પર પુસ્તકો વાંચે છે, પીડીએફ ડાઉનલોડ કરે છે અને ઓડિયો બુક સાંભળે છે. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI પણ સેકન્ડોમાં આખા પુસ્તકનો અનુવાદ કરી આપે છે. હું જ મશીનો દ્વારા સંચાલિત થઈ રહ્યું છે. ત્યાં સાહિત્યમાં રહેલી માનવીય સંવેદનાઓનું મહત્વ ઘટશે. શું ભવિષ્યમાં લેખકો અને અનુવાદકોની જરૂર જ નહીં રહે? આજના સમયનો આ સૌથી સળગતો પ્રશ્ન છે. એ વાત સાચી છે કે ડિજિટલ યુગમાં સાહિત્યનું સ્વરૂપ બદલાયું છે. પોએટ્રી, ઇન્ટરેક્ટિવ ફિક્શન અને બ્લોગ્સનો વિકાસ થયો છે. AI દ્વારા લાખો પુસ્તકોના ડેટાનું એકસાથે વિશ્લેષણ કરી શકાય છે. બરાબર. પણ એક વાત સમજવી પડશે કે સાહિત્ય એ કોઈ માહિતીનો ઢગલો કે ગાણિતિક સમીકરણ નથી. સાહિત્યમાં જે સૌંદર્યલક્ષી અને ભાવનાત્મક ઊંડાઈ હોય છે તે માત્ર માનવીય અનુભવોમાંથી જ જન્મે છે. હા, મશીન એ કેવી રીતે સમજી શકે? મશીન કદાચ વ્યાકરણની દ્રષ્ટિએ સંપૂર્ણ ભાષાંતર કરી શકે, પણ 2 શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં જે મૌન છુપાયેલું હોય છે, કોઈ બોલીની જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક મીઠાશ હોય છે, તે પકડવા માટે જીવંત અનુભવની જરૂર પડે છે, જે AI પાસે નથી. એ વાત તો સ્વીકારવી જ રહી. મશીન તમને શબ્દનો અર્થ ચોક્કસ આપી શકે, પણ શબ્દનો ભાવ અને તેની પાછળની પીડા તો માણસ જ સમજી શકે છે. બિલકુલ. સારું, આપણે દુનિયાભરની વાતો કરી, પણ હવે આ આખી ચર્ચાને આપણા પોતાના આંગણે એટલે કે ગુજરાતી સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં મૂકીએ. હા, એ બહુ જ જરૂરી છે. હા, આ ગ્લોબલ વિલેજના વાવાઝોડાએ આપણા ઘરના છાપરાને કેટલી અસર કરી છે? શું ગુજરાતી સાહિત્ય આ વૈશ્વિક એકરૂપતાના પ્રવાહમાં તણાઈ ગયું છે કે તેણે પોતાનો કોઈ બચાવ શોધ્યો છે? આ બહુ જ રસપ્રદ ઘટના છે. વૈશ્વિકીકરણ હંમેશા એક પ્રકારની એકરૂપતા એટલે કે હોમોજનાઇઝેશન લાવવાનો પ્રયાસ કરે છે. આખી દુનિયા એક જ પ્રકારના કપડાં પહેરે, એક જ પ્રકારનું જંક ફૂડ ખાય અને એક જ પ્રકારનું વિચારે. બધું જ સરખું. પરંતુ ગુજરાતી સાહિત્યમાં, ખાસ કરીને અનુઆધુનિક એટલે કે પોસ્ટ મોડર્ન સમયગાળામાં આ એકરૂપતાનો જબરદસ્ત વિરોધ થયો છે. બધું જ એક સરખું બની જવાના ડરથી લેખકોએ પોતાની સ્થાનીય અને વિશિષ્ટ ઓળખને વધુ મજબૂતીથી પકડવાનું શરૂ કર્યું. પણ શું એવું નથી કે ઇન્ટરનેટના લીધે જ આજે કોઈ નાના ગામડાનો કવિ પોતાની કવિતા આખી દુનિયા સુધી પહોંચાડી શકે છે? તો પછી આને માત્ર નુકસાન કેવી રીતે કહેવાય?
આપણે આને તક તરીકે કેમ ન જોઈ શકીએ? તમે બિલકુલ સાચા છો. તે એક મોટી તક છે અને એટલે જ ગુજરાતી સાહિત્યનો વ્યાપ પણ વધ્યો છે. ડાયસ્પોરિક સાહિત્ય આનું જ પરિણામ છે, જ્યાં વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાની માતૃભૂમિ સાથેનો નાતો સાહિત્ય દ્વારા જોડી રાખે છે. સાચી વાત છે. પણ હું જે વિરોધની વાત કરું છું તે સાહિત્યના આંતરિક પ્રવાહો વિશે છે. પોતાની અસ્તિત્વની રક્ષા માટે ગુજરાતી સાહિત્ય વિવિધ અને ચોક્કસ પ્રવાહોમાં વહેંચાયું. એટલે કેવા પ્રવાહો? આજે આપણને મુખ્ય પ્રવાહના સાહિત્ય ઉપરાંત નારીવાદી સાહિત્ય, દલિત સાહિત્ય અને ખાસ કરીને ગ્રામીણ કે દેશી સાહિત્ય ખૂબ જ સશક્ત સ્વરૂપે જોવા મળે છે. આ પ્રવાહો એ વાતની સાબિતી છે કે વૈશ્વિકીકરણ સામે સ્થાનીયતાનો અવાજ વધુ બુલંદ બન્યો છે. આનો અર્થ એ થયો કે ગ્લોબલ ફોર્સ જેટલું દબાણ કરે છે, લોકલ ફોર્સ એટલા જ જોરથી સામે બાથ ભીડે છે. એકદમ સાચું. ગ્રામીણ ઓળખ ભૂંસાવાની વાત આવે છે ત્યારે મને રમેશ દવેની કરારભંગ વાર્તા યાદ આવે છે. આ વાર્તા એ વાતનું જીવંત ચિત્ર છે કે કેવી રીતે ગામડાના માણસને તેના મૂળમાંથી, તેની જમીનમાંથી ઉખેડીને શહેરના કોન્ક્રીટના જંગલમાં રોપી દેવામાં આવે છે. હા, એ બહુ જ હૃદયસ્પર્શી વાર્તા છે. શહેરોની જે વ્યાપારી અને યાંત્રિક માનસિકતા છે તેમાં પહેલા ગામડાના માણસની આંતરિક વેદના, તેનું એકલવાયાપણું કોઈને દેખાતું નથી. ત્યાં સંબંધો નફા નુકસાનના ત્રાજવે તોળાય છે. અને આ નફા નુકસાનની માનસિકતા ક્યાંથી આવી? આ સીધી જ વૈશ્વિકીકરણ સાથે આવેલા બજારવાદની દેન છે. આ બજારવાદે માણસની સંવેદનાઓને કેટલી હદે બુઠ્ઠી અને સ્વાર્થી કરી નાખી છે તેને સમજવા માટે હિમાંશી શેલતની વાર્તા બારણુંનું વિશ્લેષણ કરવું ખૂબ જ જરૂરી છે. અચ્છા. આ વાર્તાનું મનોવિજ્ઞાન બહુ જ ગહન છે. તેમાં એક ઝૂંપડપટ્ટીમાં રહેતી કિશોરીની વાત છે. તે છોકરી એક દિવસ ટેલિવિઝન પર એક જાહેરાત જુએ છે જેમાં એકદમ ચમકતો, આધુનિક અને લક્ઝુરિયસ બાથરૂમ બતાવવામાં આવે છે. હા, અને ત્યાંથી જ વાર્તાનો વળાંક શરૂ થાય છે. એ ટીવી સ્ક્રીન પર ચમકતો બાથરૂમ માત્ર એક વસ્તુ નથી રહેતો, તે પેલી છોકરી માટે એક સપનું બની જાય છે. તેના મનમાં એ ચળકતા બારણા પાછળની દુનિયા પામવાની એક તીવ્ર ઝંખના જાગે છે. બિલકુલ. પણ મારે એ સમજવું છે કે આ પ્રક્રિયા પાછળનું મનોવિજ્ઞાન શું છે? આ વૈશ્વિક જાહેરાતો કેવી રીતે એક ગરીબ છોકરીના મગજ પર કબજો જમાવી લે છે? આ જ ગ્રાહકવાદનો સૌથી મોટો ખેય છે. બજાર તમારી મૂળભૂત જરૂરિયાતો સંતોષવાનું કામ નથી કરતું, તે નવી ઈચ્છાઓ પેદા કરવાનું કામ કરે છે. તે તમને અહેસાસ કરાવે છે કે તમારી પાસે જે છે તે પૂરતું નથી, તમે પછાત છો. બાપરે, આ તો બહુ ગંભીર બાબત છે. એ કિશોરીના મનમાં એવો ભ્રમ ઊભો થાય છે કે જો તે એ ચમકતો બાથરૂમ પામી લેશે તો તેનું સામાજિક સ્તર ઊંચું આવી જશે. અને અહીં જ સૌથી મોટી કરુણતા સર્જાય છે. એટલે એ છોકરી શું કરે છે? એ ભૌતિક સુખ પામવાની લાલચમાં અને ગ્લોબલ કન્ઝ્યુમર કલ્ચરના ભ્રમમાં તે પોતાની જાતને વેચવા માટે તૈયાર થઈ જાય છે અને દેહ વ્યાપારના અંધકારમાં ધકેલાઈ જાય છે. વાર્તાનો સૌથી પીડાદાયક નિષ્કર્ષ એ છે કે ખરીદનાર પોતે જ વસ્તુ બની જાય છે. બજાર માણસની ઈચ્છાઓનું એટલું ઝીંગવટભર્યું શોષણ કરે છે કે માણસ પોતે જ બજારની એક પ્રોડક્ટ બનીને રહી જાય છે. આ ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી વાસ્તવિકતા છે. હું તો ચોંકી ગયો. એટલે કે વૈશ્વિકરણ માત્ર આપણા ખિસ્સામાંથી પૈસા નથી કાઢતું, તે આપણી નૈતિકતા અને આપણા અસ્તિત્વનો પણ સોદો કરે છે. આ એક બહુ મોટો સામાજિક બદલાવ છે. હા, અને આ સામાજિક બદલાવને આપણે એક ચોક્કસ ક્રમમાં સમજી શકીએ છીએ: ફેમિલિઝમથી કરિયરિઝમ અને છેવટે કન્ઝ્યુમરિઝમ તરફની સફર. એટલે કુટુંબવાદથી કારકિર્દીવાદ અને છેલ્લે ઉપભોક્તાવાદ. બરાબર. તમે ઇતિહાસ જુઓ. પહેલા ભારતીય કે ગુજરાતી સમાજમાં કુટુંબ કેન્દ્રમાં હતું. વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કરતાં કુટુંબના હિતને પ્રાધાન્ય આપતો. પછી વૈશ્વિકીકરણ અને ઔદ્યોગિકીકરણ આવ્યું. લોકો કારકિર્દી માટે ગામડા છોડી શહેરોમાં અને દેશ છોડી વિદેશોમાં જવા લાગ્યા. અહીં કુટુંબ પાછળ છૂટી ગયું અને વ્યક્તિની કારકિર્દી કેન્દ્રમાં આવી. હા, એ આપણે છેલ્લા કેટલાક દાયકાઓમાં જોયું જ છે. અને હવે આજના ડિજિટલ યુગમાં આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં કારકિર્દીથી પણ આગળ વધીને માત્ર ઉપભોગ એટલે કે વસ્તુઓ વાપરવી જ સર્વસ્વ બની ગયું છે. આજે માણસની ઓળખ એના વિચારોથી કે તેના ચારિત્ર્યથી નહીં, પણ એ કઈ બ્રાન્ડના કપડાં પહેરે છે કે કયો ફોન વાપરે છે તેનાથી નક્કી થવા લાગી છે. અને આ બદલાવ સાહિત્યમાં સ્પષ્ટ દેખાય છે. આજે સાહિત્યમાં એકલતા, વિખંડન, હતાશા અને સંબંધોની અસ્થિરતા જેવા વિષયો કેન્દ્રમાં છે.
કારણ કે સમાજ જે એ દિશામાં જઈ રહ્યો છે. સાચી વાત. એક તરફ આપણે જોઈએ છીએ કે વૈશ્વિકીકરણના કારણે આપણને દુનિયાભરનું જ્ઞાન મળી રહ્યું છે. આપણા લેખકો ગ્લોબલ મંચ પર પહોંચી રહ્યા છે. વિશ્વ સાહિત્યના ઉત્તમ ગ્રંથો ગુજરાતીમાં અનુવાદિત થઈ રહ્યા છે. આ બધું ખૂબ હકારાત્મક અને આવકારદાયક છે. પણ બીજી તરફ આપણે જે બારણું વાર્તાની વાત કરી તેવી વરવી વાસ્તવિકતા પણ છે, જ્યાં બજારવાદ માણસાઈને અને આપણી સાંસ્કૃતિક ઓળખને ખાઈ રહ્યો છે. આ જ તો વૈશ્વિકીકરણની સૌથી મોટી વિડંબના છે. તે એક એવી બેધારી તલવાર છે જેનાથી સાહિત્યનો વિકાસ ચોક્કસ થયો છે, નવા વિચારો અને નવી અભિવ્યક્તિઓ મળી છે. બિલકુલ. પણ સાથે સાથે સ્થાનિક ભાષાઓ, લોક સાહિત્ય, પરંપરાગત મૂલ્યો અને આપણી સાંસ્કૃતિક ઓળખ પર બહુ મોટો ખતરો પણ તોળાઈ રહ્યો છે. જો આપણે સભાન નહીં રહીએ, જો બધું જ એક સરખું થઈ જશે, જો આખી દુનિયા માત્ર પશ્ચિમી ઢબની વાર્તાઓ જ વાંચવા લાગશે અને આપણી સ્થાનિક બોલીઓ મરી જશે, તો પછી આ દુનિયામાં વૈવિધ્ય ક્યાં રહેશે? એ તો વિચારવા જેવું છે. સાચા અર્થમાં વૈશ્વિકીકરણ ત્યારે જ સફળ અને સાર્થક કહેવાય જ્યારે વૈશ્વિકતાની વિશાળતા સાથે સ્થાનિક ઓળખના મૂળિયા પણ એટલા જ મજબૂતીથી જમીનમાં જકડાયેલા રહે. એકદમ સાચી વાત. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સાર જ આ છે કે આપણે ગ્લોબલ વિલેજના નાગરિક ચોક્કસ બનવાનું છે, નવી ટેકનોલોજી અને નવા વિચારોને અપનાવવાના છે, પણ આપણી સ્થાનીય ઓળખ અને આપણી પોતાની વાર્તાઓ ગુમાવીને નહીં. આપણે શરૂઆતમાં નકશાની સરહદો ભૂંસાવાની વાત કરી હતી. સરહદો ભૂંસાય તે સારું છે, પણ એ નકશામાંથી આપણા પોતાના ઘરનું સરનામું અને આપણી માતૃભાષાનું ગૌરવ ક્યારેય ન ભૂંસાઈ જવું જોઈએ. ખૂબ જ સરસ વાત કહી તમે. ચર્ચાને અંતે હું એક વિચાર અહીં મૂકીને જવા માંગુ છું, જે કદાચ તમને થોડા અસ્વસ્થ કરી શકે. જરા વિચારો, અત્યારે તો આપણે નક્કી કરીએ છીએ કે આપણે શું વાંચવું છે. હા. પરંતુ જો ભવિષ્યમાં વૈશ્વિક પ્રકાશન બજારો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલ્ગોરિધમ એ જ નક્કી કરવા લાગે કે કયા પુસ્તકોનો અનુવાદ થશે અને કઈ વાર્તાઓ દુનિયા સુધી પહોંચશે, તો શું થશે? શું ભવિષ્યમાં આપણે માત્ર એ જ વાર્તાઓ સાંભળીશું જે આ મશીનો અને બજારોને સરળતાથી વેચાઈ શકે તેવી લાગે? આ બહુ જ મોટો પ્રશ્ન છે. આ ગ્લોબલ વિલેજના વિશાળ ઘોંઘાટમાં એવી કેટલીય અદ્ભુત સ્થાનિક વાર્તાઓ, કોઈ નાના ગામડાના ખેડૂતની વેદના કે કોઈ અદૃશ્ય થતી આદિવાસી બોલીની મીઠાશ હશે જે કદાચ ક્યારેય આપણા સુધી પહોંચી જ નહીં શકે. શું આ બજારવાદ આપણી વાર્તાઓને, આપણા અસ્તિત્વને પણ માત્ર એક પ્રોડક્ટ બનાવીને ખતમ કરી નાખશે? આ ભવિષ્યના વિચાર સાથે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. ધન્યવાદ.